લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંસ્કારી નગરી વડોદરામાં ધાર્મિક ભાવનાનો માહોલ વધુ એક વખત જોવા મળશે। શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવની પાળે હઠીલા હનુમાનજી મંદિરે 26 માર્ચ 2026થી અખંડ રામધૂનની શરૂઆત થવા જઈ રહી છે। લગભગ 250 વર્ષ જૂના આ પ્રાચીન મંદિરનું નિર્માણ ગાયકવાડી શાસન દરમિયાન થયું હતું અને અહીં હનુમાનજીની સ્વયંભૂ પ્રતિમા બિરાજમાન છે। દર વર્ષે હનુમાન જયંતી પહેલા એક સપ્તાહ સુધી અખંડ રામધૂન યોજવાની પરંપરા છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે। આ વર્ષે 26 માર્ચે સવારે 6 વાગ્યે રામધૂનની શરૂઆત થશે, જ્યારે 2 એપ્રિલે બપોરે 4 વાગ્યે ભગવાન શ્રી સત્યનારાયણની કથા યોજાશે અને એ જ દિવસે રામધૂનની પૂર્ણાહુતિ કરવામાં આવશે। મંદિરના મહારાજ દ્વારા વડોદરાના તમામ ભક્તોને આ પવિત્ર રામધૂનમાં જોડાવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે। સર્વભાવી ભક્તોને જણાવવાનું કે સુસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિરે જે વર્ષોની પરંપરાગત રીતે આવતી શ્રી રામ જય જય રામની ધૂન જે તારીખ 26ના રામનવમીથી આપણે શરૂઆત સવારે 6 વાગે કરવામાં આવશે તથા તેની પૂર્ણાહુતિ તારીખ 2ના હનુમાન જન્મ ઉત્સવે આપણે સવારે 6 વાગે તેની પૂર્ણાહુતિ થશે અને આ જે શ્રી રામ જય રામની ધૂન છે એ દાદાના ગર્ભગૃહની અંદર પ્રદક્ષિણા કરતા કરવામાં આવે છે। તો આ ધૂનની અંદર સર્વભાવી ભક્તોએ લાભ લેવા વિનંતી છે અને તારીખ 2ના હનુમાન જન્મ ઉત્સવે સવારે 5:30 કલાકે આપણે દાદાનો જન્મ કરવામાં આવશે અને ત્યારબાદ આપણે પ્રસાદનું વિતરણ કરવામાં આવશે તથા દાદાને શણગાર તથા ફૂલોના હિંડોળા કરવામાં આવશે અને બપોરે 4 કલાકે શ્રી સત્યનારાયણની કથા કરવામાં આવશે અને ત્યારબાદ 6 કલાકે પ્રસાદનું વિતરણ કરવામાં આવશે। 8:30 કલાકે આપણે શ્રી દર્શન મઠના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું બી આયોજન કર્યું। તમામના દર્શનનો લાભ લેવા સર્વ વડોદરાવાસીને મારે નમ્ર વિનંતી છે। જય સિયારામ।